જો ગામમાં પોગી ગયા સેવી અને કટલેરીવાળાની દુકાને સેવી તો જો સગાઈ છે તો સગાઈમાં ઝીણી ઝીણી વસ્તુ બધી લેવાની હોય છે તો આપણે કટલેરીવાળાની દુકાને પોગી ગયા અને બધી ઝીણી ઝીણી વસ્તુ આપણે લેવાના સેવી તો આપણે જો કાંઈ ભૂલાઈ ન જાય તો બધું જોઈને લેવી સેવી કે કાંઈ રહી ગયું નથી તેમ તો આપણે બધું જોઈ લીધી, બધી વસ્તુ આપણે લઈ લીધી છે સગાઈમાં। તો આ બધી વસ્તુ જો આપણે આવી ગઈ છે સગાઈમાં તો અહીં જો રૂમાલ ને એ બધું છે અને લીલી હાડી સગાઈમાં હોય જ તે તો જો લીલી હાડી હાટો આપણે બંગડીનો સૂડો કરાવ્યો છે તો આ લીલી હાડી હારે અને આપણે જો બધી વસ્તુ લઈ લીધી છે અને બધું વસ્તુ લઈને અહીં બેઠા નાનથી બેગ લેવાના સેવી તો હવે આપણે જો ઘેરે આવી ગયા સેવી અને ઘેરે આવીને તમને બધાને નિરાંતથી બધી વસ્તુ દેખાડું। જો આપણે એટલી હાડીઓ, ડ્રેસ અને પાકીટ લીધું છે, જો આ પાકીટ છે અને આ બધી હાડીઓ છે તો આપણે જો હાડીઓ ગામમાંથી લીધી હતી અને આ હાડીઓ બધી હાડીઓ જો આ હાડીઓ છે અને આ બે ડ્રેસ છે તો આપણે જો હાડી અને ડ્રેસ બધું લીધું છે અને આ સગાઈમાં બધું આપવાનું છે તો આપણે ગામમાં બધી ખરીદી કરવા ગયા હતા અને આવી કાંઈક ખરીદી કરી છે। જો આ બાજુ આપણે કટલેરી બધી છે તો આવું કાંઈક આપણે વસ્તુ સગાઈ હાટું લીધી છે તો જો આ સગાઈમાં આપવાનું છે અને આ ઘડિયાળ પણ આપણે સગાઈમાં આપવાની છે। હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આજે પણ રામનવમી કરે છે અને કાલે પણ રામનવમી કરે છે તો આપણે દિવસના 11 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે। તો અહીંયા રામનવમીની ઉજવણી જો આપણા ભાવનગરમાં એવી રીતે કરવામાં આવે છે, શોભાયાત્રા નીકળવામાં આવે છે રામ ભગવાનની અને આખા ભાવનગરમાં ફેરવવામાં આવે છે। તો આજ ફેરવે કે કાલ ફેરવે તે આપણને ખબર નથી। બે રામનવમી થાય એટલે કેદી શોભાયાત્રા છે તે આપણને ખબર નથી અને મારા બ્લોગમાં બના રહેજો। અને રામાયણ વિષ્ણુના અવતાર છે અને સીતા માતા છે તે લક્ષ્મીજીના અવતાર છે તો આપણે રામાયણ વિશે પણ વાત કરશું। અને જો શોભાયાત્રા આજ નીકળશે રામ ભગવાનની તો તમને આજ પણ દેખાડશું અને કાલ નીકળશે તો કાલ દેખાડશું। તો મારા બ્લોગમાં બન્યા રહેજો। આપણે ઘરનું કામ બધું કરી નાખ્યું છે અને હવે રસોઈ બનાવવાના છે તો હવે આપણે રસોઈ બનાવી નાખવી। જો કપડાં આપણા ધોવાઈ ગયા છે અને હવે આપણે કપડાં સુકવવા જવાના છે। આપણે બટેટા બાફવા મૂકી દીધા છે અને રસોઈની તૈયારી કરી નાખી છે અને આજ રામનવમી છે તો અયોધ્યા વિશે આપણે વાત કરશું। તો રાણી કૌશલ્યા અને રામ તેના પુત્ર હતા, રાણી કૈકેયી અને તે ભરત તેના પુત્ર હતા, રાણી સુમિત્રા, લક્ષ્મણ અને શત્રુઘ્ન તેમના પુત્ર હતા, ઋષિ વશિષ્ઠજી રઘુકુળના કુળગુરુ હતા, ઋષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને તાડકાવધ કરવા લઈ ગયા હતા અને ધનુષ પણ ત્યારે જ ભાંગ્યું હતું। ઋષિ વાલ્મીક રામાયણના રચયિતા હતા। તો રામ જવા પછી 14 વર્ષ વનમાં ગયા હતા અને આપણે રામ વનમાં ગયા ત્યારે કોને કોને મળ્યા તેના નામ પણ આપણે કહેવાના છે। તો આપણને જેટલું આવડતું હશે તે આપણે તમને કહેવાના છે। તો રામ 14 વર્ષ વનમાં ગયા તો કોને કોને મળ્યા તેના નામ હવે આવી રીતે આપણે કહેવાના છે। જો રામ વનમાં સુગ્રીવને મળ્યા હતા અને કિષ્કંધાના રાજા હતા અને રામના મિત્ર હતા। જો જાંબુવન રીછોના રાજા હતા અને રામના માર્ગદર્શક હતા। અંગદ વાલીનો પુત્ર હતો। નલ અને નીલ તે વાનરસેનાના એન્જિનિયર હતા અને રામ સેતુનો પુલ બાંધ્યો હતો। વિભીષણ હતો તે રાવણનો ભાઈ હતો અને અધર્મ છોડી રામના શરણે આવ્યો હતો। તો લંકામાં જો રાવણના વંશ વિશે આપણે વાત કરશું તો લંકામાં રાવણના કુળ વિશે આપણે વાત કરશું। કુંભકર્ણ રાવણનો વિશાળકાય ભાઈ હતો। મેઘનાદ ઇન્દ્રતજીત રાવણના પરાક્રમી પુત્ર હતા। મંદોદરી રાવણની પત્ની હતી। પંખા રાવણની બેન હતી। જો વનમાં બીજા મહત્વના પાત્ર છે તે વિશે આપણે તમને નામ બતાવશું। જો શબરી હતી તે રામની ભક્ત હતી અને રામને એઠાપોર ખવડાવ્યા હતા। મંથરા હતી તે કૈકેયીને કાન ભંભરડી કરી હતી। કેવળ નાવિક હતો તે શ્રી રામને ગંગા નદી પાર કરાવી હતી।
જો આપણે રામાયણમાં જેટલા પાત્ર હતા તેમના નામ આપ્યા છે, તો આપણે નામ બરોબર આપ્યા છે કે નથી આપ્યા તે આપણને ખબર નથી, પણ આપણને આવડતા હતા તે નામ એટલે આપણે આપ્યા છે. જો આમાં નામમાં કોઈ પણ ભૂલ હોય તો તમે કોમેન્ટ કરજો, અને તમને પણ કોઈને નામ બીજા આવડતા હોય તોય પણ કોમેન્ટ કરજો. જો આપણને રામાયણમાં જેટલા પાત્ર હતા તેના નામ આવડતા હતા એટલા નામ આપણે તમને કીધા છે. જો અંદર મૂર્તિ પધરાઈ છે નવા મંદિરમાં અયોધ્યા, તેનો પણ આપણે એક આ ફોટો લાવ્યા છે. તો જો આપણે અયોધ્યા ગયા હતા અને અયોધ્યાથી 2 ફોટા લાવ્યા છે. તો અયોધ્યા નવું મંદિર બને છે, ત્યાં બધા જઈ આવ્યા છે. અયોધ્યામાં નવું મંદિર બને છે એટલે ઘણા બધા દર્શન કરી આવ્યા છે. તો બધા આવો ફોટો લીધો થશે, કેમ કે નવા મંદિરમાં આવી મૂર્તિ રામ ભગવાનની મૂર્તિ પધરાવેલી છે. તો આ બધાના ઘેરે આવો ફોટો તો હશે જ તે. અને અમારે અહીંયા કેન્દ્ર હાલે છે યોગેશ્વર ભગવાનનું, તો સોમવારે કેન્દ્ર હોય છે, દાદાની 61 હોય છે, પણ અત્યારે રામનવમી છે તો ઉત્સવ છે. તો રામનવમીનો પ્રોગ્રામ ત્યાં છે, તો આપણે ત્યાં જવાના છીએ અને તમને પણ બધાને બતાવશું કે કેવો પ્રોગ્રામ છે. દાદાની 61 તો આજ નથી, પણ ત્યાં રામનવમીનો ઉત્સવ છે, ત્યાં જવાના છે. 9 વાગે પ્રોગ્રામ છે, તો આપણે ત્યાં જવાના છે. તો મારા બ્લોગમાં બના રહેજો. દર્શનો આપણે જોવા મળે છે. અસામાન્ય તેજસ્વીતા લોહીમાં ઊંડે સુધી આ રીતે ઉતરેલી છે. ત્યારે આપણને રામ રાજ્ય જોવા મળ્યું કે સાંભળવા મળ્યું. શ્રી રામના ધર્મ માન્ય સિદ્ધાંતો રામ છે એ ખાલી ધર્મને માન્ય હોય એવા સિદ્ધાંતો બોલ્યા નથી એટલા, પણ આ સિદ્ધાંતો એને જીવીને બતાવ્યા પોતાના જીવનમાં. જો આપણે પ્રસાદીમાં પંજરી લાવ્યા નાખી, લ્યો પ્રસાદી. આપણે ઘરમાં બધા છે તે બધાને દેવી પ્રસાદી. આ પંજરીની પ્રસાદી લઈ લેવી. જો મારા છોકરાનો બર્થડે છે અને કેક આવી ગઈ છે. તો હવે જો કેક કાપવાના છે. રાતના 12 વાગ્યા છે. જો આવી કેક આવી ગઈ છે. કેક આવી ગઈ છે.